આપ જોઈ રહ્યા છો સેન્ટ્રલ ભારત ન્યૂઝ। ગુજરાતના 3 પુષ્પા 2ના હીરો ઝડપાયા। પુષ્પા 2 મૂવી રિલીઝ થયા બાદ પુષ્પા 3ની સ્ટાઇલ સાથે 3 શખ્સોએ લાલચંદન ગુજરાતમાં લાવ્યો। આખરે આ 3 શખ્સો રહ્યા નિષ્ફળ। પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના 3 શખ્સો ભેગા થઈને પુષ્પાની સ્ટાઇલમાં લાલચંદન ગેરકાયદેસર રીતે તસ્કરી કરી પાટણ નજીક એક ગોડાઉનમાં છુપાવવામાં આવ્યા હતા। આંધ્રપ્રદેશ રાજ્યના સંદુપાલી સાનિયાપા ફોરેસ્ટ રેન્જમાંથી લાલચંદનની ગેરકાયદેસર તસ્કરી સામે ગુજરાત રાજ્યના 3 ઇસમોએ લાલચંદન આશરે 4 ટન રૂપિયા 2.5 કરોડ સાથે એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા। જે આધારે એલસીબી પોલીસ સ્ટાફની ટીમ બનાવી ઉપરોક્ત ઇનપુટ બાબતે હ્યુમન સોર્સ એન્ડ ટેકનોલોજી એનાલિસિસ તપાસ કરાતા લાલચંદનની હેરાફેરી કરનારા 3 શખ્સો પાટણ નજીકથી ઝડપાયા। જિલ્લાના પરેશજી કાંતિજી જવાનજી ઠાકોર ઉંમર 28 વર્ષ રહે ચારૂપ સરસ્વતી પાટણ તથા મહેસાણા જિલ્લાના હંસરાજ વિરાજી તેજાજી જોશી ઉંમર 37 વર્ષ મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના ઉત્તમભાઈ નંદકિશોરભાઈ પુખરાજજી સોની ઉંમર 44 વર્ષ રેવાડી રોડ ડીસા, જેમાં 4 મહિના અગાઉ આઈસર ગાડીમાં શાકભાજીની આડમાં લાલચંદન લાવેલી કબૂલાત પણ કરી હતી અને લાવેલા તમામ લાલચંદનનો જથ્થો શ્રેય ગોડાઉન હાસીપુર નજીક પાટણ સિદ્ધપુર હાઈવેમાં રાખવામાં આવ્યો હતો। જેમાં ગુનો દાખલ કરી 3 આરોપીઓને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 35(1) જે મુજબ અટક કરી પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ।